हितમાં હાઈકોર્ટનો ચુકાદો 2017-18માં થયેલા પાક નુકસાનના વળતર મુદ્દે ચુકાદો આવ્યો છે। 15,000 ખેડૂતોને પાક વીમાની રકમ મળશે। 6 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ખેડૂતોને રાહત। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને હાઈકોર્ટનો આદેશ। ખેડૂતોને વળતર ચૂકવવા માટે હુકમ કરાયો છે। 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુ રકમ ચૂકવવી પડશે। ઇન્સ્યોરન્સ કંપનીના વાંધા હાઈકોર્ટે ન સ્વીકાર્યા। કંપની સરકાર જોડે કાયદાકીય લડત લડી રહી છે। નોંધ્ય છે કે ખેડૂતોને તો વળતર ચૂકવવું જ પડશે તે પ્રકારનો આદેશ હાઈકોર્ટે કર્યો છે। જે મામલે વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, વધુ વિગત? પ્રીતિ, જે રીતે વધુ વિગત અત્યારે હાલ મળી રહી છે તે પ્રમાણે વર્ષ 2017-18ના ખરીફ પાકમાં ક્યાંક પૂરના કારણે નુકસાન જે છે તે ખેડૂતોને થયું હતું અને તેને જ મામલે આ મામલો જે છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો। રાજ્યના હજારો ખેડૂતો જે છે તેના હિતમાં આજે હાઈકોર્ટે મહત્વનો ચુકાદો કર્યો છે અને તેનો ફાયદો સીધો 15,000 જેટલા ખેડૂતોને થશે। આગામી 6 વર્ષથી તેઓ કાયદાકીય લડત લડી રહ્યા હતા અને અંતે તેમનો વિજય થયો છે। સુરેન્દ્રનગર સહિત મોરબી, પાટણ, બનાસકાંઠા સહિતના જે જિલ્લામાં ખેડૂતો જે છે તેમને નુકસાન વળતર મેળવવા માટે એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપની જે છે તેના વિરુદ્ધ આ જે ફરિયાદ જે છે તે કરી હતી અને તેની અરજીમાં એ પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સરકારે જે નિમેલી કમિટી જે છે તેનો રિપોર્ટ આવ્યા બાદ 15,000 ખેડૂતો જે છે તેને ઇન્સ્યોરન્સનો લાભ મળી શકે છે। જેથી આજે હાઈકોર્ટે 8%ના વ્યાજ સાથે 7 કરોડથી ઉપરાંતની વધુની રકમ જે છે તે ઇન્સ્યોરન્સ કંપનીને ચૂકવવા માટે આદેશ કર્યો છે। જે આભાર માહિતી આપવા બદલ।